વિસાવદર તાલુકાના મોણિયા નાગબાઈના ગામે પૂજ્ય લીલાધર બાપા અન્ન ક્ષેત્રે આશ્રમ અને સર્વવંદના સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન મોણિયા નાગબાઈના ગામે ભવ્ય રીતે યોજાયા હતા, જેમાં કુલ 9 દંપતીએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા, જેમને આશીર્વાદ આપવા માટે ગુજરાતભરમાંથી નામી અને અનામી સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સાથે રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ ઉપસ્થિતિ આપી હતી. આજે છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન લીલાધર બાપા અન્ન ક્ષેત્ર દ્વારા કેશુભાઈ બારોટ દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે 5 દીકરીઓના કેશુભાઈ દ્વારા સર્વ જ્ઞાતિઓ તો સૌ બધા કરતા હોય છે, જ્ઞાતિએ તો કામ કરતા હોય છે, પણ સર્વ જ્ઞાતિ જ્યારે સમૂહ લગ્ન થતા હોય ત્યારે આવા કેશુભાઈ બારોટની અને ટીમને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ, કારણ કે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન અમુક જગ્યાએ થાય છે. એટલે આ લગ્ન દર વર્ષે કેશુભાઈ દ્વારા કરવામાં આવે છે અને સારામાં સારા લગ્ન કરવામાં આવે છે. તેમ દીકરીઓને કરિયાવર પણ સારું આપવામાં આવે છે અને તેમની સાથે દાતાઓને પણ કેશુભાઈ એટલું સન્માન આપે છે અને આવતા મહેમાનોને પણ એવું સન્માન મળે છે. તે બદલ હું ખરેખર આ લીલાધર બાપા અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ જે છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. લીલાધર બાપા અન્ન ક્ષેત્ર આશ્રમ ભવનાથ અને સર્વવંદના સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. આ વર્ષે પણ 5 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને આજે આ જે અમારે દીકરા અને દીકરીઓ બેઠા છે, આ બધી દીકરીઓ મારી જ છે અને હું તો ભગવાનને પ્રાર્થના કરું, સાહેબ, હું જીવું ત્યાં સુધી દર વર્ષે 5, 25 કે 50 જેટલી થાય એટલી દીકરીઓના લગ્ન કર્યા રાખી. આવા મને તાકાત આપે અને તાકાત આ બધી છે ને તમારા બધા જ દ્વારા છે, મારી એકલાની કોઈ તાકાત નથી. હું તો એક ભાઈ ખાલી ઓલો ચિઠ્ઠીનો ચાકર એવો માણસ છું, બરાબર. અને દર વર્ષે આવું જોરદાર કામ થાય છે અને આ વર્ષે પણ બહુ સરસ મજાનું થયું. તો બધાને ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી.